બહુ જ રહસ્યમય વસ્તુ હું શેર કરી શકું? હા હા બિલકુલ બિલકુલ. તમે માનશો નહીં, મારા સાથે એક એટલી અઘટિત ઘટના ઘટી છે. તમારો કહેવાનો મતલબ એમ છે કે આકાશિક રેકોર્ડ, જો કોઈ માણસને સપોઝ મને મારા આકાશિક રેકોર્ડ હું રીડ કરાવું અને ખબર પડી જાય તો મારું ભૂત ભવિષ્ય વર્તમાન ખબર પડે અને એ રીતે હું મારી લાઈફને ડિઝાઇન કરી શકું. આપણે રેખાનું લઈએ, જો હવે વિચાર કરો, એમની જર્નીમાં એવું તો કેમ છે કે એમને પુરુષ પ્રત્યે પ્રેમ જ નથી મળતો, તો 3 થી 4 જન્મમાં ક્યાં શિક્ષિકા હતા, કોઈને શિક્ષિકા તરીકે નૃત્યાંગના શીખવાડતા હતા નહીં, એટલે જે રેખાજી હતા એમને શ્રાપ આપ્યો. આ વર્ષ એવું કહે છે કે 2026 મેટલનું વર્ષ છે. Yes. અને મેટલમાં વૃદ્ધિ બહુ થશે. પુષ્કળ. તો તમારું પ્રિડિક્શન શું કહે છે કે શું લઈ લેવું જોઈએ અત્યારે? હવે જમાનો છે. મારું જે પ્રિડિક્શન છે તો સોનું 2,10,000 જેવું જોઈએ. જ પત્તા પર લખી દો મારે 1 કરોડ રૂપિયા જોઈએ છે અને પછી એમાં 2 લવિંગ ફસાવી દો અને પછી એને બાળી દો તો તમને 1 કરોડ રૂપિયા મળી જાય, જેવું મળી જાય. હવે ચલો આપણે ટ્રાય કરીએ. તમે રણબીર સિંહની વાત કરો તો એની એનિમલ એસ્ટ્રોલોજી એટલે શું તમને કહું? એની પર્સનાલિટી છે ને હોર્સ પર્સનાલિટી, એટલે ઘોડાની પર્સનાલિટી છે. અચ્છા. બરાબર છે. તમે વિચાર કરો કે સૂર્યનું વર્ષ કયું ગણાય? આયરું આ 2024. બરાબર. સૂર્ય શેનાથી આવે? ઘોડા પર આવે. એનું ધુરંધર હિટ ગયું ને. અરે વાહ. હવે સલમાન ખાનને લઈ લો. ચિત્તો ખાલી છે ને આપણે માંદા પાસે એક જ વખત જાય જ્યારે એને બાળકની જરૂર હોય, તો એનું બી એવું જ છે, ગર્લફ્રેન્ડ હશે પત્ની નહીં આવે. આ સુંદરતા, પણ આવી સુંદર સ્ત્રીઓ હંમેશા વિનાશનું કારણ બને. વેલકમ બેક ફાલ્ગુનીબેન. થેન્ક યુ. લાસ્ટ ટાઈમ આપણે એસ્ટ્રોલોજીની એની ચર્ચા કરી હતી, પણ તમારી જોડે બીજા ઘણા બધા ઇન્ટરેસ્ટિંગ સબ્જેક્ટ છે. એટલે જેમ લાસ્ટ ટાઈમ કીધું હતું આપણે કે આપણે ફરી એક પાર્ટ લઈને આવીશું, તો બધાને યાદ કરાવી દઉં. ફાલ્ગુનીબેન જોડે આપણે પહેલાં એક એસ્ટ્રોલોજી પર 2026નો પોડકાસ્ટ કરેલો છે. જેને ના જોયો હોય એ તમે જઈને એને આપણે યુટ્યુબ ચેનલ ઉપર જોઈ શકો છો. અને એમને કરેલી રીલ તો ખૂબ જ વાયરલ થઈ છે. હવે એમની જોડે અલગ વસ્તુ છે, તમારી જોડે એક આકાશિક રેકોર્ડ, જે ઓફકોર્સ હિન્દીમાં ને એમાં તો ચાલે જ છે, પણ આપણા ગુજરાતીમાં મેં એટલું એનું જોયું નથી કે આકાશિક રેકોર્ડનું કોઈ એવું એટલું ધ્યાન આપતું હોય. અને સેકન્ડ છે તમારું એનિમલ એસ્ટ્રોલોજી, અને એના પછી છે ફેસ રીડિંગ. એટલે આ બધા જ સબ્જેક્ટ છે ને એ મને બહુ ગમે છે. એટલે હવે આજે આ બધા સબ્જેક્ટ ઉપર આપણે વાત કરીએ, પણ શરૂઆત આપણે આકાશિક રેકોર્ડથી કરીએ. એકચ્યુઅલી આકાશી રેકોર્ડમાં જે લોકો પોડકાસ્ટ જોતા હોય છે, યુટ્યુબમાં સતત જે લોકો વ્યસ્ત હોય છે, એ લોકોને ખબર છે કે હિન્દીમાં બહુ જ આકાશી રેકોર્ડના વિડીયો તમને જોવા મળશે. આપણે ગુજરાતીમાં આકાશી રેકોર્ડ વિશે હજી એટલી સભાનતા નથી આવી. આ એટલો સરસ અને ગહન વિષય છે ને કે તમે વિચારી બી નહીં શકો. હવે તમને ખબર છે કે આપણે એવું કહીએ છીએ કે છઠ્ઠી પૂંજાય, એટલે કહીએ કે વિધિના આપણે લેખ લખાય છે. તો આપણે બધાને જ ખબર છે કે વિધિ આપણા લેખ આપણા જન્મતાની સાથે જ લખી દેતી હોય છે. પણ આપણે એને વાંચી નથી શકતા ને કહીએ છીએ કે વિધિના લેખમાં કોઈ મેઘ પણ નથી મારી શકતો. બરાબર છે. આ એક એવી વસ્તુ છે કે આપણે નેચર અને મેડિટેશન્સની થ્રુ તમારી પાસના કર્મથી તમારા વિધિએ તમારા શું લેખ લખ્યા છે, આ જન્મ તમે શું લર્ન કરવા આવ્યા છો, અને આ જન્મ તમને શું શીખવાડવા આવ્યો છે ને, અને શા માટે તમે જન્મ લીધો છે ને, એ તમને આકાશી રેકોર્ડમાં જાણવા મળે છે. આ છે આકાશી રેકોર્ડ. તો તમારો કહેવાનો મતલબ એમ છે કે આકાશિક રેકોર્ડ, જો કોઈ માણસને સપોઝ મને મારા આકાશિક રેકોર્ડ હું રીડ કરાવું અને ખબર પડી જાય તો મારું ભૂત ભવિષ્ય વર્તમાન ખબર પડે અને એ રીતે હું મારી લાઈફને ડિઝાઇન કરી શકું. જો ધારો કે કોઈ વ્યક્તિ છે એ સતત બીમાર રહેતું હોય, એના તમે દરેક રિપોર્ટો કરાવો તો બધા રિપોર્ટો નોર્મલ આવે. તો તમે એની કુંડલીના એના ગ્રહ જોડાવો તો એ પણ નોર્મલ હોય કે સારા હોય એના, કે એમને એવી તકલીફના કોઈ એવા ચાન્સ જ ના દેખાય. તો ત્યારે મેં આકાશી રેકોર્ડની હું મદદ લેવાનું સ્ટાર્ટ કર્યું કે જો એના ગ્રહ સરસ છે, એને રાજયોગ હોય, ગજકેસરી યોગ હોય, તો પણ એ માણસ ફાઇનાન્સથી અને તબિયતથી પીડાતું હોય તો કેમ?
તો એ છે એના પાસ્ટ કર્મા, કે એને એની અવેરનેસ લાવવી પડે. હવે ધારો કે બહુ સતત બીમાર રહેતું હોય તો એણે પાસ કર્મમાં કોઈને તકલીફ આપી હોય, કોઈને દવા દારૂમાં એને પોતે મદદ ના કરી હોય, ક્યાં પછી એના ઘરનું કોઈ એવું સભ્ય હોય કે એટલું પીડાતું હોય તો એને ફક્ત પીડા જોઈને આનંદ મેળવવો હોય વિકૃત જાતનો, એના માટે એને આ જન્મ લર્ન કરવા માટે અહીંયા નીચે આવેલું હોય. તો એણે શું કરવું જોઈએ કે એની પોતાની આ જર્ની ઇઝી થાય. એ જન્મમાં જઈને તમે માફી માંગો. જે તે વ્યક્તિની અમે લોકો આકાશી રેકોર્ડ જ્યારે રીડ કરીએ છીએ ત્યારે એક જણનું રીડ કરતાં અમને 15 થી 17 દિવસ લાગે છે. તો એનું રીડ કર્યા પછી અમને ખબર પડે કે એકચ્યુઅલી એણે શું મિસ્ટેક કરી છે, અને એ મિસ્ટેકમાં અમને જ્યારે પકડમાં આવે ત્યારે એની પાસે માફી મંગાવીએ. બરાબર છે, એ માફી મંગાવીએ કે જો વસ્તુ ધારો કે કોઈ એમ કહેતું હોય કે મને લાલ વસ્તુ બહુ જ ગમતી હતી અને તમે લાલ વસ્તુ એની વારે વારે છીનવી લીધી હોય તો તમને આ વખતે બ્લડ પ્રેશર કે વારે વારે તમને પડવા વાગવાથી લોહી નીકળવાનું તમને સતત રહેતું હોય તો તમે કોઈક એ વસ્તુઓ કરી હોય તો અમે એ વસ્તુનું દાન કરાવીએ કે તમે શા માટે આપણે આ વસ્તુમાં સાધારણ રીતે તમે નીકળી શકો છો એનું અમે શીખવાડીએ. તો આ તો એક પેલું પાસ્ટ લાઈફ રિગ્રેશન જે કરતા હતા પહેલાં બહુ ચાલ્યું હતું વચમાંનું, તો એવું થયું કે તમે આકાશિક રેકોર્ડથી તમારો પાછલો જન્મ એટલે કેટલા જન્મ જોઈ શકો આમ? હવે છે ને એવું ના હોય કે જ્યારે હું આકાશી રેકોર્ડ જાણું છું ને તમે પણ જાણો છો તો હું જેટલા જન્મ તમારા જોઉં એ જ સેમ જન્મ તમે જોશો એવું ના હોય. કારણ કે આપણે કેટલી બધી યોનિઓમાંથી પસાર થયા હોય. બરાબર, તો જ્યારે હું મારા મેડિટેશનમાં જ્યારે હું તમારું આપણે જોવા બેસું તો જરૂરી નથી કે હું બીજા આકાશી રેકોર્ડે જે જોયું એ જ જન્મ મને જોવા મળે. પણ સરવાળે શું થાય કે તમે બધાના કોઈ જે બી જોતું હોય તમે સરવાળો જ્યારે બધું વ્યૂ ભેગો કરો ને તો તમને તકલીફ એક જ નીકળે. એક જ જગ્યા પર જઈને તમે સ્ટોપ થાવ. હું તમને એટલું સુંદર ઉદાહરણ આપવા માંગુ છું કે આકાશી રેકોર્ડનું, કે હવે તમને ખબર છે કે બહુ જ આપણે મોટી આપણી અમદાવાદની સૌથી ખરાબ અને દુર્ઘટના જે વિમાનની આપણી અમદાવાદમાં પ્લેન ક્રેશ થયેલું હતું તે. હવે તમે વિચારો કે પ્લેન ક્રેશ થયેલા હતા એ લોકોની પાસ જર્ની જોઈને મેં એ લોકોની જુદી હતી અને જે નીચે બેઠેલા હતા જે મૃત્યુ પામ્યા એ લોકોની બી જર્ની જુદી હતી. પણ આ બધાને કુદરતે એક જર્નીમાં જન્મોથી જે કરેલું એક જર્નીમાં ભેગા કર્યા અને ભેગા કરીને બધાને એક સાથે મૃત્યુ આપ્યું. એનાથી એ લોકોની જર્નીના જે કર્મ હતા ને એનો એન્ડ થયો. હવે મેં જ્યારે જોયું તો જે ઉપર જે આકાશમાં વિમાન દુર્ઘટનામાં આપણે મૃત્યુ પામ્યા છે એ લોકોએ બહુ વર્ષો પહેલા જંગલોને બાળેલા હતા. પછી બહુ જ અતિશય લોકો એમાં બહુ જ લોકો પશુ પક્ષીઓ કે જ્યાં ત્યાં જંગલી લોકો રહેતા હતા એ લોકો બી મૃત્યુ પામેલા હતા. બહુ ઝૂંપડાપટ્ટી અને બધી વસ્તુઓ બહુ જ એમાં ફાયર થયેલું હતું. આગને લગતા પાસ્ટ હતું. તો હવે તમે એમ કહો છો કે ઉપરવાળાનો પાસ નીચેવાળાએ કેમ અસર થઈ? હવે જે નીચેવાળા જેટલા એક્સપાયર થયા છે એનું એવું હતું કે એ લોકો બહુ જ જાતના હતા આજુબાજુના જમીનોના બધા રૂઆબદાર કે જે પંચ ને બધા હોય ને એ છે એ લોકો આની અંદર સામેલ હતા. એ લોકોને ખબર હતી કે આ લાકડાનું જ્યારે આ બધું કપાશે ને જંગલમાં આગ લાગવાની છે, આ જમીનો મેળવવાનું એ છે ને એ લોકો બધા જ એની અંદર સામેલ હતા. એટલે એ લોકો જે સામેલ હતા જે એમણે આંખેથી દેખીને બી એ લોકોએ કંઈ કર્યું, આપણે કશું બી એ કર્યું એટલે વિચાર કરો કે જે નીચે મર્યા છે તે ડોક્ટરો ખાતા એક્સપાયર થયા છે તે. એટલે કર્મ તમે વિચાર કરો કે કર્મ કેવું થયું કે જે પેલા લોકો બી જંગલોમાં જે રીતે આગથી મરેલા હતા એ લોકો બી રાત્રે સૂતા હતા, જમતા હતા. એવા લોકો ડાવાણની જેમ આગ લગાડેલી એમાંથી મૃત્યુ પામેલા હતા. એવું સેમ આવી રીતે મૃત્યુ પામ્યું. તમને ખબર નથી, એક આકાશી રેકોર્ડનું બહુ વર્ષો પહેલા છે ને હું પોળમાં રહેતી હતી. હવે પોળમાં છે ને એક વ્યક્તિનું કદાચ પેપરમાં બી આ કિસ્સો ચગેલો હતો, મર્ડર કરેલું હતું કોઈએ મંદિર પાસે.
સાંઈબાબાના મંદિર પાસે એ વ્યક્તિનું કોઈએ Murder મર્ડર થયું. કર્યું. હવે વિચાર કરો, વર્ષો પછી એ જે મર્ડર કરેલું ને એ વ્યક્તિનું બી કોઈએ મર્ડર કર્યું, એ બી મહાદેવના મંદિરમાં સેમ કર્મમાં. વાહ. આ કહેવાય છે. એટલે આકાશી રેકોર્ડ છે ને બહુ એટલે બહુ જ ગહન વિષય છે, પણ તમારે એને પર રીડ કરવામાં તમારે એક જરી ધીરજ રાખવી પડે. આનું એવું નથી કે તમે આજે જોઈ લીધું ને હું તમને 2 મિનિટ જ્યોતિષ એવું નથી કે તમારા ગ્રહને ના, જોઈ લીધા ને હા ઓફ કોર્સ ના ને એમાં તમારે ખુદને બી તમે આકાશી રેકોર્ડની જર્ની તમારે સાથે અમારી હાથે જર્નીમાં આવો તો બી તમે કરી શકો, પણ એના માટે તમારે મેડિટેશન્સ, અમુક વસ્તુઓ છોડવાની, અમુક વસ્તુઓને જતું કરવાની પરેજી પાડવી, ભાવના રાખવી પડે. કારણ કે તમે એક મગજમાં વેર ભાવના લઈને તમે રેકોર્ડ ના જોઈ શકો કોઈને પણ. પણ આ આકાશિક રેકોર્ડ છે એમાં સપોઝ હવે મારે જાણવું છે કે ભાઈ હવે મારે કંઈક કરવું છે અને ફ્યુચર મારું કેવું હશે, તો એ આકાશિક રેકોર્ડથી આપણને આઈડિયા મળે કે આપણે આપણી એક જર્ની ડિસાઇડ કરી શકીએ કે મારે આવું કરવું જોઈએ. હા, મળે જ ને. કારણ કે તમને વારે વારે તમે આપણે ધારો કે ધંધામાં અસફળ જાઓ છો કે વારે વારે તમે હોસ્પિટલાઇઝ થાવ છો, તો તમને જ્યારે તમારું કર્મ ખબર પડી જાય કે તમે આવું કર્મ ખરાબ કર્યું છે એટલે તમે તકલીફમાં છો, તો તમે આ જન્મમાં હોસ્પિટલમાં કંઈ ડોનેશન કરો, કોઈ આપણે મેડિકલની સર્જરીમાં તમે કોઈને મદદ કરો, કોઈને ગરીબોને દવાઓમાં મદદ કરો, ક્યાં તમે તમારા મા બાપને તમે પ્રતાડિત કર્યા હોય તો એને બી તમે એમની સેવા કરો, કે તમે કોઈ કુટુંબના કોઈક એવા આપણે મોટા કર્મમાં બંધાયેલા છો તો એને સોલ્યુશન એમાં આવી જાય. તમે જેમ જેમ એ તમે કર્મથી બહાર નીકળો હશો તેમ તેમ ધીમે 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 તમારું એ કર્મને સેટલ થશે, અને એ વખતના જે કર્મ ખરાબ હોય એમાં તમે રિયલમાં ભગવાન પાસે માફી માંગી લો કે મારું આ કર્મ ખરાબ હતું, જે બી ગયા જન્મનું, એમાં મને માફ કરો. જે તે વ્યક્તિ અમે તમને એવું કહીએ કે આ વ્યક્તિનું તમે આ કર્યું છે, તો એ વ્યક્તિને તમે તમારા મેડિટેશન્સમાં એની સામે એનો ફેસ જોઈને એને પાસે માફી માંગી લો તો ચોક્કસ ફરક પડે. આ હું પોતે એવું, આપણે તમે માનો નહીં, હું આવી રીતે 21 દિવસ કરીને મેં મારા ખુદના બી કેટલા જન્મ જોયા. જ્યારે હું વારે વારે આવી રીતે બીમાર પડું ને તો હવે મને એવું નથી થતું કે મને જ કેમ આવું થાય છે, કારણ કે હું હવે શીખી ગઈ છું કે કેમ છે, એટલે હું આનું સોલ્યુશન શોધી કાઢું. હવે વિચાર કરો કે કોઈ વ્યક્તિ છે, ધારો કે આપણે બધાને ખબર છે કે બોલિવૂડમાં આપણે રેખાનું લઈએ જો કે મને તો હવે વિચાર કરો એમની જર્નીમાં એવું તો કેમ છે કે એમને પુરુષ પ્રત્યે પ્રેમ જ નથી મળતો. મેરેજના પણ એમને પ્રોબ્લેમ થયા, એમને જેમને લવ કરે છે જેમની જોડે એ નથી, અને કરે છે એવું નહીં કે નથી કરતા, હવે લવ હજુ બી કરે છે અને અમને ખબર છે કે આ નથી મળવાનું તો એ કરે છે. હવે વિચાર કરો, વિનોદ મહેરાથી સ્ટાર્ટ થયેલું હતું, પછી એમણે મુકેશ અગ્રવાલ સાથે મેરેજ કર્યા, તેમને એ તો બંનેની ડેથ થઈ ગઈ. એ બી ડેથ થઈ ગઈ, અને એમને કોઈ બીની સાથે પ્રેમ કર્યો એ કોઈ દિવસ, ને તમને તો ખબર જગ જાહેર છે કે અત્યારે બી એ અંદરના એક આત્મા અને એક સોલથી કોને પ્રેમ કરે છે, એ આપણે કે એમને નામ જણાવવાની જરૂર નથી, દરેકને ખબર જ છે. તો એવું શા માટે થયું? તો મેં એમનો છે ને, કારણ કે શરૂઆત મારે એવા વ્યક્તિથી કરવી જોઈએ કે જે વ્યક્તિની લાઈફમાં મને ઇન્ટરેસ્ટ હોય કે એમની સાથે આવું કેમ થયું છે. અત્યારે તમે એમની આઈ સમજો, તમને એટલો અંદરથી એક પ્રેમ માટે એક જાતની તરસ હોય ને, તમે રણમાં બી જે તરસ ના જોઈ હોય ને એ તરસ તમને રેખાની આંખમાં દેખાશે. તો આટલી બધી તરસ એને છે તો કેમ છે? શા માટે એને એમના પ્રેમ એમને મળી જ નથી શકતો? તો એનું રીઝન જોયું, અને પછી તમે જો સંધ્યાજી, વૈદા રહેમાન, હેમા માલિનીજી નૃત્યમાં એટલા બધા કુશળ નૃત્યાંગના કહેવાય, જે આપણું ક્લાસિકલ ડાન્સર, છતાં બી રેખાજી સ્ટેજ ઉપર આવે તો કેમ અલગ પડે છે, એમના હાવભાવ કેમ અલગ પડે છે? કારણ કે એ પાસમાં નૃત્યાંગના હતા અને પૂર્વજન્મના, ને એક વખતની એમના મેં 3 થી 4 જન્મ જ્યારે સર્ચ કર્યા ને તો એ 3 થી 4 જન્મમાં ક્યાં શિક્ષિકા હતા, કોઈને શિક્ષિકા તરીકે નૃત્યાંગના શીખવાડતા હતા, નૃત્ય શીખવાડતા હતા. જ્યારે એમને ઋષિ મુનિઓનું બી મેં જોયું ત્યારે જે આપણે ઋષિ રાજકુમારીઓ જે રીતે કળા શીખવાડવા માટે આવતી હતી ત્યારે પણ એ હતા.
કોઈ એમને મેં રાજ દરબારમાં જ્યારે મેં એમનો પાસ્ટ જોયો તો રાજ દરબારમાં બી એ નૃત્યાંગના તરીકે હતા. વાહ. પણ જ્યારે હવે એમનું પ્રેમનું આપણે એ કરીએ, હવે એક જન્મમાં એક તો એ છે ને તે સર્પયોનીવાળા છે, એટલે એમની જે અદાઓ છે ને હા. એ તમે કોઈ બી નૃત્યાંગનામાં નાગિન તમે જેવી ના અદાઓ જશો, છે. નાગિન જેવી Yes. અદાઓ. હા. અને પ્લસ કે એમને બહુ વર્ષો પહેલા કે જે નૃત્યાંગના હતા ત્યારે ઋષિ મુનિઓમાં આપણે જ્યારે શીખવાતા હા. હતા તે એ વખતે કંઈક એવું બનેલું હતું કે ઋષિ મુનિઓ તો યજ્ઞમાં એમની પોતાની વસ્તુઓ તરત જ બધું હાજર જોઈએ સામગ્રીઓ. correct. તો કોઈ આપણે મિસ્ટેક એમનાથી થઈ ગઈ કે એમને ઋષિ પત્ની તરીકેનો એ ધર્મ ભૂલેલા હતા અને એમને ઋષિ મુનિને જ્યારે હવન કરવાનો હતો તો એ પોતે સામગ્રી પહોંચાડેલા નહીં હતા હા. ને એમને કંઈક રાજાનું ટેળું આવી ગયું હા. અને એમને બહુ જ વિચિત્ર રીતે અપમાનનો સામનો કરવો પડ્યો ઋષિ મુનિએ. એટલે એમણે ક્રોધિત થઈને આપણે જે એમની ઋષિ પત્ની એટલે જે રેખાજી રેખાજી હતા છે. એમને શ્રાપ આપ્યો કે તું એક જન્મ એવો આવશે ને કે તું કોઈ પણ પુરુષનો પ્રેમ પામવા માટે તરસીસ, એટલી તરસ રહેશે ને એ તરસ તારી આંખમાં દેખાશે. બરાબર છે. જેમ માણસ આપણે છે ને તે એકદમ પેલું રણની અંદર પાણીથી તરસ छिपाવે ને ત્યારે તારી તરસ આંસુઓથી छिपाવી પડશે. એટલે હવે એમને આ શ્રાપને છે ને આ જન્મમાં ખરેખર કહું ને તો એને સેટલ કરવો જોઈએ. કેવી રીતે કરે પણ? એ તમને બધાને શું કામ કહું, હું રેખાજીને જ કહું ને. એટલે આ વિડીયો તરફથી કદાચ એમની જોડે પહોંચે કે ભાઈ આ ના, રીતે ના. તમે કરો ના. તો નેક્સ્ટ જન્મમાં કદાચ એમને બિચારાને કારણ કે આ તો સારું એમની પર્સનલ વાત થઈ ગઈ ને, એટલે હવે તો એમને આ જન્મમાં એમણે શું કરવું જોઈએ કે એમની આ તરસ મીટે તો એ તો મારે એમને જ કહેવું પડે. તો એમને કોઈ કીધું નહીં હોય? એ લોકોને તો કેટલા મોટા મોટા લોકો જોડે ડીલ કરતા હોય, એમને કોઈ આવું કીધું નહીં હોય? એમણે કીધું હશે પણ છે ને લોકોએ શું હોય માનતા કે ના હોય કદાચ. ના માનતા હોય. મને નહીં લાગતું કે બોલિવૂડમાં કઈ, હા. પણ એમણે શું છે કે એમણે કઈ વસ્તુમાં સ્વીકારી લીધું હોય હા, અમુક of course. અંશે. કારણ કે વિચાર કરો કે એમના મુખ ઉપર અહીંયા, અને મેં તો મને જો આપણને કોઈ આપણે રાધા અને રાણીના જન્મમાં આપણે ખાલી સાંભળી છે એમનું, હા. પછી રોમિયો જુલિયટને આપણે કઈ જમાનામાં છે, હીર રાંઝામાં બી આપણને છે, પણ આ જમાનામાં આવો કોઈ પ્રેમ હા. જેનામાં એટલી તરસ જ હોય ને હા. તો 100% રેખામાં. કે અત્યારે તો લોકો વિચાર કરો કે હસબન્ડ કંઈક ના આપે તો 25 વર્ષે બી એલિમનીમાં જતા રહે છે. સાચી વાત. અહીંયા તો ફક્ત એક જ વાત છે રેખા પાસે, પ્રેમની તરસ. એ એક્સેપ્ટ કરે છે ને ખૂબ સુંદર રીતે કહે છે એમ હા. કે મને તો એ માણસથી ખૂબ જ પ્રેમ છે, ભલે એ મારો નથી. અને કેટલું સરસ છે. લાઈક પ્રેમ એટલે આમ પામી લેવું નથી એમના માટે કે એ મારો થઈ જાય, એવું નથી. મને પ્રેમ છે તો છે. હવે પ્રેમ, અને ખરેખર એવું છે કે પ્રેમ તો તમારી અંદર હોય છે, સામેવાળા માટે પણ પ્રેમ તમારા અંદરથી આવે છે. એટલે એવું નથી કે સામેવાળો પ્રેમ કરે તો જ તમારો પ્રેમ પૂરો થાય. પ્રેમ તો તમે પોતે જ છો. સાચી વાત. સામેવાળો કરે છે નથી કરતો કઈ જ ફરક નથી પડતો. પેલું કહેવાય છે ને, કહેવત છે કે મને તરસ છે પાણીની, મને છે તરસ પાણીની, પણ હું નહીં જાઉં નદી પાસે. તેમજ કે મને તરસ છે તારા પ્રેમની, મને તરસ છે તારા પ્રેમની, પણ નહીં દાવ તારું નામ જુબાનથી. વાહ. એટલે એમને કેવું અંદર સુધીનું જે હોય છે ને, અહીંયા સુધી છે પણ જીભે નામ ના આવે ને એને પ્રેમ કહેવાય. એટલે આકાશી રેકોર્ડમાં અમુક વસ્તુ જો એ પોતે આ જન્મમાં કર્મિક કરી. બેલેન્સ કરી નાખશે ને તો એમનો જન્મ એટલો સુંદર રીતે, અને કદાચ હું એવું ખુલ્લે આમ કહું છું કે એમની જે તરસ જે જગ્યાની છે ને એ છીપાઈ જશે. એ તરસ બી ફૂલફિટ થઈ જશે. આઈ હોપ કે આ મેસેજ એમના સુધી સુધી પહોંચે ને પહોંચે. એ કોઈ બી રીતે એમનું આ એમનું કરી લે. હા, કારણ કે મને લિટરલી એ ગમે પણ બહુ છે. એટલે બધાને મને ગમે છે, of course. મને એમ થાય છે કે ને આમે મને એવું થાય કે દરેક જણની તરસ છે ને આ દુનિયામાં જન્મ લીધો એની આપણે એ કબી રીતે એની તરસને પૂરી થવી જોઈએ. એટલે જ્યારે મૃત્યુ બી થાય ત્યારે તમને સંતોષ થાય કે સંતોષ ઓકે, થાય છે. મને સંતોષ છે મારા જીવનથી, અને કદાચ મોક્ષથી થોડા નજીક પહોંચી નજીક શકે તમે છે. પહોંચી જાઓ. બિલકુલ, બિલકુલ. કારણ કે આકાશી રેકોર્ડ એ જ તમને આપણે એ કરાવે છે. હવે હું તો કહું જ છું કે જો તમારા જીવનમાં બહુ જ બધા પ્રોબ્લેમ હોય, તમને જ્યોતિષમાં, હું તો પોતે 29 વર્ષથી આ ફિલ્ડમાં છો, છું, જ્યોતિષ બરાબર આચાર્ય છે. છો તમે, બિલકુલ. હું દરેક વસ્તુમાં આપણે જ્ઞાન લીધું છે. કુંડલીમાં
ન્યુમોલોજી હોય કે પછી કલર રેમેડી હોય, સિગ્નેચર, બિલકુલ. તો મને જ્યારે એવું થયું કે જ્યારે તમારી પાસે કોઈ રસ્તા ના નીકળે ને તો તમે તમારા જીવનમાં એક વખત તમારો આકાશી રેકોર્ડ જરૂર રીડ કરાવો. કદાચ તમને શું કહેવાય, પેલું તણખલું મળી જશે તમને, તમે તમારી નૈયાને પાર કરી જશો. એટલે કરાવવું જોઈએ એમ મારા કરતા. તો આપણે લાસ્ટ ટાઈમ મળે ને ત્યારે આપણી વાત થયેલી, તો મેં ઓબ્વિયસલી મારી ડિટેલ તો તમને આપેલી જ કે તમે રેખાનું એક્ઝામ્પલ આપ્યું, પણ આપણે એટલા દૂર ના જતા બધા જે જોઈ રહ્યા છે એમના માટે કે હું તમારી સામે બેઠી છું અને તમે મારા રિલેટેડ એવું કંઈક કહો તો આપણને ખબર પડે કે તમારી એક્સપર્ટીઝ કેટલી છે. જો આ તો મને ખુલ્લેઆમ મને છે ને ઓપનલી જજમેન્ટ કરી રહ્યા છે. જો તમારામાં કેવું છે, તમારો જે ફેસનો એ છે ને એ તમારી આટલી તમારી એ જોજો, તમારી હોઠ આખા ફેસમાં હોઠ નાના છે બહુ. હા, બરાબર છે. એટલે તમે જોજો બતક બોલી, બરાબર છે. તમારી સ્પીચમાં બી એક ઠહેરાવ છે, બરાબર છે. એટલે બતક બોલું, તમે બોલકા તો છો જ, બરાબર છે, પણ સ્પીચમાં એક બતક બોલું. તમને અહીંયા એક એ છે, તલ છે, મસો છે કે તલ, એ તલની રીતે જ આપણે જોઈએ તો એ તમે પૂર્વ કર્મમાં છે ને તે બહુ જ લાડથી ઉછરેલા છો ને, એની આ જે બી સ્ત્રીઓને અહીંયા કોઈ પણ રીતે કાળો તલ કે મસો હોય તો તમારે વિચારી લેવાનું કે તમને એક જન્મમાં એટલો બધો પ્રેમ અને પેમ્પર મળ્યું છે ને ફેમિલી તરફથી, એ આ જન્મમાં રિપીટ થયું છે તમારામાં. અને તમારું કેવું છે કે આંખનો, જો તમારી આંખો બી નાની છે. નાની આંખો કોની હોય? આઉલની. હું તમને એક પ્રશ્ન કરું, તમે સૌથી વધારે જ્યારે કોઈ બી પ્રોજેક્ટ હોય એનો વિચાર તમે દિવસ કરતા રાત્રે વધારે નક્કી કરો છો? હા, સાચી વાત છે, સાચી વાત છે, બરાબર છે. બિલકુલ. તમે કોઈ પણ વસ્તુનું, ધારો કે આજે કોઈ પ્લાન કર્યો, બરાબર, પણ ડિસિઝન રાત ઉપર છોડો છો? હા યાર, ઘણી વાર આવું થતું હોય છે. એનો મતલબ એ છે કે યુ આર આઉલ પર્સનાલિટી. એટલે એની શું છે કે નાઇટ વિઝન, એ લોકોનું નાઇટ વિઝન બહુ શાર્પ હોય. એ લોકો નાઇટની અંદર કોઈ બી કાર્ય રચના મગજમાં ધારે ને તો એ સવારે અમલમાં આવે ને તો એક સક્સેસ જાય. એનું 100% એવું રિઝલ્ટ હોય. તમે જો વિચારો 26 છે 2024, તમારા પાછલા પોડકાસ્ટથી તમે આ 26માં જાન્યુઆરીમાં જે બી પોડકાસ્ટ હોય તો તમારા એકદમ સારા જોવા મળ્યા હશે. કારણ કે સૂર્યનું છે, આઉલ પર્સનાલિટી છે ને રાતની હોય છે, બરાબર છે, વરસ છે સૂર્યનું, બરાબર છે. એટલે વિરોધાભાસ થયો ને હંમેશા જ્યાં વિરોધાભાસ હોય ને ત્યાં તમને પ્રગતિ દેખાય. આપણે કહીએ છીએ ને કે બે વિજાતીય એટલે વિરોધાભાસની વ્યક્તિ સૌથી સક્સેસ કપલ કહેવાય. બે સેમ રિઝલ્ટ ના આવે. બે સારા દેખાતા હોય, બે સુંદર દેખાતા હોય તો અહમ ટકરાય, પણ એક સુંદર ને એક થોડુંક ઓછું દેખાતું હોય તો બેનું ગાળું ચાલશે. એટલે તમારામાં 26નું બી તમે જોજો. જો અત્યારે પોડકાસ્ટમાં કહી જ રહી છું, કારણ કે તમે તો એમનો પોડકાસ્ટ વારે જોવાના જ છો કે ફેમસ થવાના છે. હવે જ્યારે બી એપ્રિલ ક્રોસના એપ્રિલ પછી મે મહિનો એમના માટે, એટલે આપણે મે મહિનો આમ ગણાય સિંહ રાશિ, 5મી રાશિ ગણાય, બરાબર છે. તો એ પછી એમનું અચાનક જ છે ને બહુ જ બધી સારી સેલિબ્રિટી સાથે ટચમાં આવવાનું થશે. અચાનક જ એમની લાઈફની અંદર છે ને બદલાવો મહેસૂસ થવા મળશે. એમણે વિચારેલું નહીં હશે ને એવી રીતે એમની જિંદગી બદલાશે. કારણ કે આઉલ પર્સનાલિટીનું સૂર્ય સાથે બી એક કનેક્શન છે. તમને ખબર છે કે આઉલ કોનું, આપણે ગુવડ કોનું હોય છે? વિષ્ણુ ભગવાનનું, લક્ષ્મીજીનું. બરાબર છે, ખ્યાલ આવ્યો? એટલે આઉલ પર્સનાલિટી છે તો પછી લક્ષ્મીજી તો તમારા ઘરમાં આવવાના જ છે. બસ એની જ છે કે લક્ષ્મીજી હંમેશા રહે ને આવતા જ રહે લાઈફમાં. જો સમય છે ને હંમેશા એક જ છે, ખતરનાક વસ્તુ છે. હું સમયને એ બદલાય જ છે. એટલે કારણ કે હું છે ને એક ફેસિસ ને એક કોઈ પણ આટલા વર્ષોમાં કોઈએ બી એનિમલ એસ્ટ્રોલોજી નથી કરી. એનિમલ એસ્ટ્રોલોજીમાં જાનકી બોડીવાલાએ બી મારું મૂકેલું છે. આપણે એક તમે મારા ઇન્સ્ટા પર જોઈ શકો છો. એનિમલ એસ્ટ્રોલોજી એટલે કોઈને ખબર જ નથી કે એકચ્યુઅલી શું છે. તો એ શું છે? જો આપણે, તમને ખબર છે કે ભગવાને વરદાન માંગેલું હતું ત્યારે આપણને શું કીધેલું હતું કે એક વખત જમવું અને 3 વખત નવું. આપણે તો ઊંધું કરી નાખ્યું, 3 વાર જમવું ને 1 વાર નવું. તો પશુ પક્ષીઓને એ લોકો બધા ગયા તો એ લોકોએ કીધું કે ના, તમે મનુષ્યને જબાન આપો, અમને જબાન
નથી જોઈતી, પણ એ લોકો અમારી સેવા કરે, અમને જમવાનું આપે, એવું તમે કરજો, બરાબર. તો કે વાંધો નહીં. પછી એકમાં એક ચતુર એક કાગડો હતો, એ કે બધું તો એ લોકોને છે તો અમને શું મળે. તો એને પાછું જઈને ભગવાને કીધું કે તમે તો બધું માનવીને જ આપી દીધું છે, તો તમે અમારા માટે બી શું કરીને જાઓ છો. તો એમ કે સારું, જે બી મનુષ્ય પૃથ્વી પર જન્મ લેશે એ કોઈ પણ પશુ પક્ષી કાં પ્રાણી એનું એક લક્ષણ લઈને જન્મ લેશે. એટલે એ વરદાન કોઈને ખબર જ નથી અત્યાર સુધીમાં કે આપણામાં એક લક્ષણ પશુ પક્ષી કોઈ બી, ધારો કે દરિયાનું હોય કાં ધરતી પર ચાલનારું, આકાશમાં ઉડનારું, કોઈ પણ વ્યક્તિના પશુ પક્ષીના લક્ષણ આપણામાં એક હોય ને હોય જ. હવે તમને હું એક ઉદાહરણ આપું, કારણ કે અત્યારે શું છે કે બધાને હું સામાન્ય માણસનું ઉદાહરણ આપીશ ને તો લોકોને મગજમાં નહીં બેસે. હવે તમે વિચારો, રણબીર સિંહ અને દીપિકા પાદુકોણ, એ બે કપલ સરખું લાગે, દેખાવમાં બી એ લાગે. હવે તમે રણબીર સિંહની વાત કરો તો એની એનિમલ એસ્ટ્રોલોજી એટલે શું તમને કહું, એ કશે બી તમે એને સીધો ઊભો રહેતા જોયો ના, બરાબર. એનું વર્તન તમને ઉછાચરું લાગે, બરાબર છે. હવે એમની જે નેક લાઈન છે એ આપણે દીપિકા પાદુકોણની એ જીરાફ જેવી છે, તો એની સામે આની નેક લાઈન એટલી લાંબી નથી રણબીર સિંહની, પણ એની પર્સનાલિટી છે ને હોર્સ પર્સનાલિટી, એટલે ઘોડાની પર્સનાલિટી છે, બરાબર છે. તમે વિચાર કરો કે સૂર્યનું વર્ષ કયું ગણાય, આયરું આ 2024, બરાબર. સૂર્ય શેનાથી આવે, ઘોડા પર આવે. એનું ધુરંધર હિટ ગયું ને, અરે વાહ. એટલે એની પર્સનાલિટી ઘોડાની પર્સનાલિટી છે, એટલે એવી રીતે માર્ચમાં બીજી વખત આવશે, એ પણ એનું હિટ જશે. પણ બીજું એનામાં એક લાક્ષણિકતા એ કહો કે આપણે એનું એ કહેવાય, એ જ્યારે પણ ઊભા હોય ને ત્યારે એ છે ને એનું પાછળના પગેથી કોઈ પણ ડાન્સ એનું જોજો મૂવમેન્ટ એ જ કરશે, બરાબર. એટલે ઘોડો ને ગધેડાને બે મિક્સ કરે છે. હવે જ્યારે બે મિક્સ કરો ને ત્યારે એક વસ્તુ રહે, તમને સફળતા મળે પણ તમને માન સન્માન નહીં મળે. તમે જોજો દરેક વસ્તુમાં તમે એમનું ઘણી કોન્ટ્રોવર્સી બી થાય. અને જોજો તમે છે ને દરેક જગ્યાએ જ્યારે એક, ધારો કે આપણે અમિતજી છે, ચિરંજીવી છે, કે પછી અત્યારમાં તમે આપણે કોઈ બી રણબીર કપૂર લઈ લો કે કોઈ બી કાર્તિક આર્યન લઈ લો, કોઈને બી લઈ લો, તો જલ્દી પબ્લિકલી કોઈ બી શો હશે ને તેમાં મજાક ઉડાવવાની કોઈ હિંમત નહીં કરે. અમને ઇઝીલી કોઈ મજાક ઉડાડશે. કેમ કે એ જે મેનર્સનો જે ગ્રહ હોય ને એ એમણે ક્રિએટ કરવો પડશે, કારણ કે એનિમલ એસ્ટ્રોલોજી એ જ તમને શીખવાડે છે કે જે તમારામાં છે ને, ધારો કે એમણે શું છે, ઘોડો અને જે વધારે પેલી એક ગધેડાવાળું એ કરે છે, અને જે મંકી પાવર છે, બરાબર છે, એમણે મંકી પાવરને ડાઉન કરવાનો છે, પેલી પર્સનાલિટી બી ડાઉન કરવાની છે, ફક્ત અત્યારે એમણે હોર્સની પર્સનાલિટી રાખવાની છે. તો હોર્સ કેવું હોય છે, થોડી હોર્સ એટલે એરોગન્સીમાં બી આવે. હોર્સ કઈ જલ્દી કોઈની સાથે જલ્દી મિક્સ ના થાય. ઘોડો એવી વસ્તુ નથી કે જલ્દી તમારી સાથે મિક્સ થઈ જાય, બરાબર છે. એટલે એને એ પર્સનાલિટીમાં કાયમ રાખવું પડશે. અચાનક તમે જો કે ધુરંધરમાં કામ એનું હતું, મેઇન લીડ રોલ એને કરેલો છે, છતાં બી એને અક્ષય ખન્નાએ ટોટલી એ બી ખાલી 10-20 સેકન્ડના રોલમાં, બરાબર છે. કેમ કે આ પર્સનાલિટીને એમને ડેવલપ કરવાની હતી. એમને દરેક જગ્યામાં તમે જ્યારે બહુ ઉછાછરા વર્તન કરો ને ત્યારે તમને એમ લાગે કે તમે સેન્ટ્રલ ઓફ એટ્રેક્શન થાવ છો. અમિતજીની બી હોર્સ પર્સનાલિટી છે, પણ અમિતજીને તમે જોયા ઉછાછરા વેળાનું ક્યારે બી? તમે કોઈ વિડીયો અમિતજીનો એવો જોયો? તમે વિચાર કરો, કોણ બે કરોડપતિમાં એ વ્યક્તિ જ્યારે એમ આવે છે, એની પર્સનાલિટી કેવી આમ આગવી પર્સનાલિટી પડે છે, કારણ કે ઘોડો એકચ્યુઅલી સૂર્યનારાયણનું વાહન છે. સૂર્યનારાયણ એટલે આત્માકારક, એક એના સામે તમે આમ જોઈ જ ના શકો, તમે સૂર્યની સામે જોઈ શકો છો? એટલે એક અભિમાન, સૂર્ય એટલે એક અભિમાનનું વસ્તુ કહેવાય, એક એરોગન્સની. તો તમારે એવું જ તમારે તમારા જીવનમાં કેળવવું પડે, તો લોકો તમને માન આપતા થાય. ને કે તમે પૈસા કમાશો પણ રિસ્પેક્ટ નહીં તમે રિસ્પેક્ટ નહીં કમાવો.
તો મારી આવું પર્સનાલિટી છે તો મારે શું કેળવવાનું? તમારે શું છે કે થોડું એક વસ્તુ તમારે કરવાની જરૂર છે કે તમારું સ્પીચમાં બતક છે ને લાઉડ ના બોલતું હોય. બરાબર? એટલે બતકની પર્સનાલિટી લાઉડ વાળી નથી હોતી. બરાબર છે? એની જગ્યાએ તમે જોજો, તમે હંસ છે ને ચાલાક હોય પણ એનો અવાજ થોડો મોટો હોય. હવે તમારા હોઠ નાના છે એટલે તમારે કોયલ, તમે શું કોયલ હંમેશા એટલું આમ મીઠું પણ બોલતી અને મધુર બોલતી હોય અને એનો વોઇસ છે ને આમ તમે સ્વર આમ તમારા કાનમાં આમ ઇફેક્ટ થાય. બરાબર? એટલે તમારે એ ઇફેક્ટ લાવવાની. તમારું સ્પીચ સારી છે પણ જેમ થોડું અગ્રેસિવલી બોલો. બરાબર છે? જે બતકની છે ને એને થોડી ડાઉન કરીને કોયલની પર્સનાલિટીને થોડી અપ કરવાની. બીજું કંઈ કરવાની જરૂર નથી. તો તમે જો તમે નેક્સ્ટ પોડકાસ્ટમાં તમે અત્યારે તમે જો તેજલબેનનો વોઇસ અત્યારે જો અને પછીનો વોઇસ જો અને પછી સર્ચ કરજો કે તમને કયું વધારે ગમ્યું, એટલે હું તમને શું એકચ્યુઅલી કહેવા માંગુ છું ને એ ખબર પડશે. રાઈટ. હા, એકચ્યુઅલી તમે મને પહેલા સજેસ્ટ કરેલું કે આ રીતે છે, તમે જોઈને જ કરેલું. દેટ્સ ટ્રુ. તો આવી રીતે તો એનિમલ એટલે તમે એવું કહેવા માંગો છો કે બધામાં એક એનિમલ પર્સનાલિટી હોય છે. હોય જ. અને એનું એસ્ટ્રોલોજી બી કામ કરતું હોય છે કે કેવી રીતે તમારા પર ઇફેક્ટ. 100%. હવે સલમાન ખાનને લઈ લો, તમે મેરેજમાં વિચાર કરો, લગ્નમાં તમે સિંહનું તોડું જોયું. બરાબર છે? વાઘનું બી તમે ફેમિલી જોશો, તમે કોઈના બી ફેમિલી જોશો પશુ પક્ષીમાં. તમે કોઈ ચિત્તાનું ફેમિલીને જો, ચિત્તાને કોઈ તમે એના ફેમિલી સાથે બેસતા નેવર. તમે જોઈ જ ના શકો કારણ કે એની પર્સનાલિટી ચિત્તાની પર્સનાલિટી છે. ને ચિત્તાનું એક બીજું બી છે. ચિત્તો ખાલી છે ને આપણે માંદા પાસે એક જ વખત જાય જ્યારે એને બાળકની જરૂર હોય, પછી એનેથી છૂટું થઈ જાય. બરાબર છે? તો એનું બી એવું જ છે. ગર્લફ્રેન્ડ હશે પત્ની નહીં આવે. આ બહુ સાચી વાત છે. જરૂરિયાત પૂરતી જ વાત કરવાની, જરૂર પડતી વાત કરો છો. બસ રિસ્પોન્સિબિલિટી કોઈ જ નહીં. એટલે હું આપણે જે કહીશ ને એનું દાખલા જે તમને આપી રહ્યો છું ને સચોટ રીતે છે. એવું નહીં કે ખાલી બસ કોઈએ બી કઈ કહી દીધું, અહીંયાનું કન્ટેન્ટ ઉઠાવ્યું, અહીંયાથી કન્ટેન્ટ ઉઠાવ્યું, જે મગજમાં આવ્યું તમે કેમેરાની સામે બોલી દો. ના, મારી પાસે એનું પ્રમાણ છે, મેં વાંચેલું છે, મેં અનુભવેલું છે. પછી હું કોઈ બી વ્યક્તિ વિશે જ્યારે આપણે કહીએ ને જજમેન્ટ આપીએ ને ત્યારે બહુ વિચારીને આપવાનું હોય. કારણ કે એ વ્યક્તિનું તમે કોઈનું વ્યક્તિત્વ સામે લાવી રહ્યા છો. એ તમારી રિસ્પોન્સિબિલિટી છે. લાઈક જ્યોતિષ હોય કે આકાશિક રેકોર્ડ રીડર હોય કે ન્યુમરોલોજર હોય, કોઈ બી હોય, તમે કઈ રેન્ડમ વસ્તુ ના બોલી શકો. ઘણા બધા અત્યારે માર્કેટમાં આવે છે ને કે નામ લઈને કઈ બી લાઈક ડેથ પણ પ્રિડિક્ટ કરી રહ્યા છે. એટલે ઘણીવાર મને એવું થાય કે આ લોકો સાચું કહેતા હશે કે આ માણસ એટલે કે આ હીરો છે આને આવું થશે ને આ ઉંમરે મરી જશે, એટલે કે આવું કેવી રીતે કહી? જો એક સાચી વાત કહું, જન્મ અને મરણ ખરેખર એક કોઈ ભગવાન તમે કોઈ કહો કે અલ્લાહ કહો, જીસસ કહો, તમે જે કહો તે, પણ કોઈક એવી શક્તિ છે કે જેને જન્મ અને મરણ નિશ્ચિત કરેલા છે. ચલો જન્મમાં તમે એવું કહો છો કે હું આપણે ઓપરેશન સિઝેરિયન કરાવીને હું 6 તારીખની જગ્યાએ 5 તારીખે કરાવી લઉં, પણ મરણનું શું? મરણની ક્ષણ તમે ખરીદી શકો છો? બિલકુલ નહીં ખરીદી શકો છો. વૈજ્ઞાનિકે એક ડેડ બોડીને આખી કાચની અંદર ડેડ બોડીને છે ને આપણે ડેથ ના થાય એનું અને એની જીવ પકડવા, કારણ કે એકદમ મૃત્યુ સૈયા પર એક વ્યક્તિ હતી, તો એને આપણે એનો જીવને પકડવા માટે આખી કાચની એકદમ બુલેટ પ્રૂફમાં છે ને એને સુંગાડી રાખ્યો કે એનું જીવ જાય ને અમે પકડી જ લઈએ. એક આટલું નાનું સોય જેવું કાણું પડ્યું, એની જાતે ને જીવ નીકળી ગયો. અરે તમે ભગવાનને ક્યાં ચેલેન્જ આપો છો? તમે કોઈ પાંદડામાં કલર પૂરવા ગયેલા હતા? તમે આપણે આજે તમને હવા પામો છો તો તમે કંઈ આખા રોડ ઉપર તમે પંખા મૂક્યા છે, એસી મૂક્યા છે? તમે કુદરતમાં કલર પૂરેલા, તમે નદીના પાણીને આપણે ભરવા ગયેલા હતા? તો એ કુદરત છે જ. એટલે મરણ તો કોઈની તાકાત નથી ને ખોટી વાત છે કે તમે મરણને પ્રિડિક્ટ કરી શકો. હું અત્યારે તમને પોડકાસ્ટ કરે છે તો હું બેઠા બેઠા મને એટેક આવી મરી ગઈ, તો એવું ના હોય કે ફાલ્ગુનીબેને પોતાનું જ્યોતિષ બરનું જોયેલું હતું. ફાલ્ગુનીબેન પોતે બી એના મૃત્યુથી અજાણ છે કે મારું મૃત્યુ ક્યારે થશે. એ તો છે. અમુક વસ્તુઓ તો આપણા હાથમાં જ નથી, એ તો ભગવાનના હાથ. બધું જો માણસના હાથમાં હોત તો આપણને એની જરૂરત ના પડતી ને. સાચી વાત છે ને. કારણ કે
જ્યોતિષ હોય, આકાશી રેકોર્ડ હોય, એનિમલ એસ્ટ્રોલોજી છે. તમને સમજો આથી એક વસ્તુ, આ બધી વસ્તુ કેવું છે કે તમને જીવનમાં એક રસ્તો આપી રહ્યું છે. ધારો કે કોઈ સ્ટુડન્ટ છે, એને ખબર નથી પડતું કે કોમર્સ લો, સાયન્સ લો કે આર્ટ્સ લાઈનમાં જાઓ, તો કોઈ સારો શિક્ષક હશે એ એને માર્ગદર્શન આપશે કે તું ભાઈ કોમર્સ લે કે આર્ટ્સ લે. બરાબર, આ માર્ગદર્શન આપ્યું. એમ જ્યોતિષ એવું જ છે, અમે તમારી જિંદગીને રોનક નથી બદલી શકતા, પણ તમારી જિંદગીને રોનક સુધી લઈ જવા માટે એક પગથિયા રૂપ આપણે છીએ. હું કોઈ દિવસ દાવો નથી કરતું. આ બધા એવું કે મને માતાજી આવી ગયા, કોઈ કહે કે ચલો તમે જે બી માતાજી આવતા હોય, હું ખુલ્લી તમને ઓપન ચેલેન્જ કરીને કહું છું કે કોઈ બી મહાકાળી માતાનું જે બી મૂર્તિ હોય, તમે એમનો ખાલી જમણા પગનો કે ડાબા પગના અંગૂઠા ઉપર આમ જોરથી તમારો પોતાનો અંગૂઠો દબાઈ ને કાલી ચાલીસા કરો ખાલી 3 વખત. તમારી તાકાત નથી કે તમે એટલું બી પર્સનનો સહન કરી શકો, તો તમારામાં ક્યાંથી માતાજી આવે? એની તો કેટલી પ્રહર. તમે લોકો એવું કહે છે કે મને ભગવાન આવે, તમે ભગવાને આપેલી ઠંડી, ગરમી અને વરસાદ સહન નથી કરી શકતા. એ કુદરતી વસ્તુ. બરાબર, તમને તો જ્યારે રેનકોટ જોઈએ છે, વરસાદમાં, ઠંડીમાં સ્વેટર જોઈએ, ગરમીમાં એસી જોઈએ છે, તમે આટલું નહીં સહન કરશો આ કુદરતે આપેલું, તો શું કુદરત તમારા શરીરમાં હોવાની? કઈ જગ્યાએ છો? પણ આવું તો ઘણા બધા દાવો. જાગો ભારત, જાગો. આવું ના હોય. આવા તો મેં જોયેલા છે કે જેમને માતાજી આવતા હોય ને એ બધું, તો અને ઘણા બધા, અને ઘણા લોકો માનતા હોય છે, એમ ટોળેના ટોળા લાખો લોકો એમની જોડે જતા હોય. એ બધી ભ્રમણા છે. હું જ્યોતિષ શાસ્ત્ર એટલે શાસ્ત્ર તરીકે લેવાનું હોય. હું ક્યારેય એવી કોઈને જ એવું નથી કહેતી કે આમ કરવાથી આમ થઈ જશે. વિધિ વિધાન એ આપણે વર્ષોથી ઋષિ મુનિઓ આપણા, હવે શિવરાત્રી આવશે તો આપણે શિવ પૂજન કરીશું, આપણે રામનવમીનું પૂજન કરીએ છીએ, આપણે હવન કરીએ, સત્યનારાયણની કથા કરાવીએ, રઘુ રુદ્ર કરીએ, એ બધી વસ્તુઓ ભગવાનને, કારણ કે ઓમ, જેમ આપણે બધી વસ્તુઓમાં સાયન્ટિફિક નિયમ છે. જેમ શિયાળામાં મચ્છીઓ બધી ફરતી હોય છે, જ્યારે તમે હોળી પ્રગટાવો છો ને ત્યારે સાયન્ટિફિકલ રીતે મચ્છીઓ બી જે થતી હોય ને એ બધી એની અંદર દહન થઈ જાય છે. એટલે આપણા દરેક તહેવારમાં વિજ્ઞાન છુપાયેલું છે. શિવ એક એવું એક એનું એ છે ને કે એનું કેવું છે કે એનું આખા પૃથ્વીમાં ઓમમાં તો એનું સાદમાં તો આખી બ્રહ્માંડ સમાયેલું છે. શિવ એક એવું તત્વ છે કે એના વિશે તમે કોઈ પણ સદંતર જાણી જ ના શકો, એ રહસ્ય જ રહે. અને આ એક જ ભગવાન છે, ફક્ત જળ અને તમારા પાંદડા. એને એક તમે બિલ્લીપત્ર ચડાવી દેશો ને તો એ ખુશ થશે. નથી એમને 7 શણગારની જરૂર, કે નથી કોઈક વધારે પડતું સવારે જમાડો સાંજે, એ તો અમારો અલગારી જીવ છે. નથી મૃત્યુ અને જીવન એનાથી પર છે. તો શિવને તો તમે આટલું બી કરશો ને તો એ તો મારો ભોળોનાથ તમને અનેક ગણું આપી દેશે. તમે 1 કોઠી 20 રૂપિયાની ચડાવશે ને તો એક શિવ જેવું છે, ઉધાર નહીં રાખે, તમને બીજા દિવસે છે ને એના 20ના 2000 કરીને પાછા આપી દેશે. એ તો છે ભોળાનાથની કૃપા. એમને આટલા બધા આપણા નાગા બાવાઓ હજી સુધી એ રહસ્ય કોઈને ખબર પડી નથી કે જેટલા ડૂબકી મારે છે જુનાગઢમાં એટલા બહાર નથી આવતા. ક્યાં પ્રલયન થઈ જાય છે ને સનાતન ધર્મ છે જ આપણો. એવું કહેવાય છે કે જે પહેલી જે ડૂબકી લગાવે એ શિવ પોતે હોય છે. બની શકે કારણ કે એવું સ્વીકાર્ય છે કે કુદરત તો છે જ. આપણે ઘણી વખત તમને ખબર છે કે હું તમને એક બહુ જ તમારે એક પોડકાસ્ટમાં એક વસ્તુ, બહુ જ રહસ્યમય વસ્તુ હું શેર કરી શકું? હા, બિલકુલ. અમે તો એની જ રાહ જોતા હોય છે કે કોઈ અમને આવું રહસ્યમય બહુ ડિફરન્ટ બતાવે. તમે માનશો નહીં, મારા સાથે એક એટલી અઘટિત ઘટના ઘટી છે જે આજની તારીખમાં બી જો મને અત્યારે રૂવાટા થવા માંડ્યા. ખાલી વાત કરીશ ને તો બી મને થવા માંડ્યું, કારણ કે હજી સુધી હું એનો તાળો જ નથી મેળવી શકી. હું અયોધ્યામાં આપણે 2 વર્ષ પહેલા અયોધ્યાનું જ્યારે મંદિરનું ઓપનિંગ થયું ને તરત જ હું 6 મહિના પછી જ ગયેલી હતી. તો અયોધ્યામાં તમે જોજો અત્યારે જે બી અયોધ્યા જાય તે સરયુ નદી પાસે જ્યારે જાઓ ને ઉપર
તો જાળી જેવું લોખંડના પેલા આપણે પાઇપો ના હોય રસ્તા એવી રીતે દાદર છે, પછી નદી પર બધા રાત્રે બધા બેસતા હોય છે. તો હું તો હંમેશા એકલી જ ટૂર કરતી હોઉં છું, કોઈ બી જાત્રા હોય મારું એકલતા જ કરતી હોઉં છું. તો તે દિવસે કંઈક ઉત્સવ હતો, મને અત્યારે એ ઉત્સવ ખરેખર યાદ નથી. તો બધું રાત્રે બધા બહુ બધી ગીર્દી હતી ને હું બેસી રહી ને મને છે ને કોઈ પણ જગ્યાએ બેસું ને નદી નાળા પાસે તો મને યાદ જ નથી થતું કે ટાઈમ શું થયો. તો માનો 12:30 વાગી ગયા રાત્રે, અને પછી તો બધું જ બંધ, એમ ટોટલી બધું. હવે અયોધ્યા એ બહુ મોટી સિટી નથી, બધાને વહેલા ઊંઘવાની આદત પડે. હવે મેં હોટલનો કાર્ડ મારા ગજવામાં જ રાખું, કારણ કે છે ને ત્યાં હોટલો બી નાની નાની ગેસ્ટ હાઉસ જેવી હતી, મને યાદ નહીં હતી. હવે આટલી નાની નાની કેરી જેવી જગ્યા હતી. હવે તમે પેલા રોડ હોય અને રોડ પછી આમ લોખંડ નાખે, તમે ખાલી માણસ પસાર થઈ શકે, વાહન પસાર ના થઈ શકે. એકદમ અમેઝિંગ મેં થયું. હું આમ મોડું કાઢે ને એક છોકરો મારી બાજુમાં બેઠેલો મને કહે કે બેન તમારે આપકો ઘર નહીં જાના હૈ કે હોટલ નહીં જાના હૈ, આપકો કहाँ से आए? मैं गुजरात से. आपको जाना है नहीं होटल पे? सब चले गए. તો મને એકદમ ભાન થયું કે અરે રાત થઈ ગઈ, આટલી બધી મોડી રાત થઈ ગઈ છે. તો પછી મેં કહું હા. તો એમ કે આપ कैसे जाएंगे? चलिए मैं आपको ले चलता हूँ. તો એ છોકરાએ બાઇક કાઢ્યું અને એણે મને બાઇક ઉપર બેસાડી. મને ક્યાં જવું તમારે? મેં એને હોટલનું એડ્રેસ આપ્યું કે મને અહીંયા પહોંચાડી દે છે. બરાબર છે. મને હોટલમાં એને પહોંચાડી દીધી. હું થેન્ક યુ કહું એ પહેલાં એણે બાઇક માર્યું. વાત અહીંયાથી ખતમ નહીં થતી, વાત શરૂ થાય છે હવે બીજે દિવસથી. બીજે દિવસે હું સેમ જગ્યાએ ગઈ ને, આશ્ચર્યની વસ્તુ એ હતી કે જે જગ્યા પર બાઇક આવ્યું ને એ જગ્યા પર બાઇક આવે ને એવી કોઈ જગ્યા જ નહીં હતી. કોઈ નાની સાયકલ પણ ના આવી શકે. ખાલી તમારે પસાર થવું હોય ને તો તમારે આડા થઈને પસાર થવું પડે, તમે સીધા બી પસાર ના થઈ શકો. અને એ પછી 700 મીટર પછી તો રોડ હતો. હજી સુધી આજ સુધી મને ખબર નથી પડતી કે બાઇક ક્યાંથી આવ્યું, મને કોણ લઈ ગયું ને મને કોણ છોડી ગયું. આજની તારીખમાં બહુ સત્ય ઘટના છે. તમે હજી બી એ જગ્યાએ જોઈ શકો છો કે ત્યાં એ સીડી સુધી બાઇક આવે એવું જ નહીં હતું. હવે અંધારામાં તો મને ખબર ના પડી કે મને તો શું કે બાઇક, હું એકદમ પેલી બહુ એકદમ આમ પઝલમાં હતી એટલે હું બેસી ગઈ. અને કોણ છોડી ગયું મને એની શકલ યાદ છે. બીક મને તો બીજે દિવસે લાગી, કારણ કે હજુ સુધી આજની તારીખમાં બી હું 2 વાર જઈને આવી ત્યાં, હજી સુધી મને આ પઝલ સોલ્વ નથી થયું કે આ જગ્યા પર સાયકલ નહીં આવી શકે તો બાઇક આવ્યું જ કેવી રીતે. ને આટલા અંધારામાં કોઈ વ્યક્તિ મને જ કેમ ચૂઝ કરીને મારી બાજુમાં બેઠી. એટલે એવું નથી કીધું કે કોઈ મને ભગવાન આવીને લઈ ગયા, પણ કોઈક શક્તિ કે કોઈક એવી આત્મા હોય છે. ને સાચું છે, જો તમે અત્યારે આ પ્લેનમાં આપણા અમદાવાદના હાદસામાં બધામાં ખાલી એક જ જણ વ્યક્તિ હોય આપણે છે ને, લિટરલી એવું કીધું છે એણે, એનું તમે સાંભળજો ઇન્ટરવ્યુ, કે મને કોઈએ ધક્કો માર્યો અંદરથી ને હું બહાર પડ્યો. બરાબર છે. એટલે હોય છે તમને બચાવનાર કોઈક શક્તિ ક્યારેક તમને એનું પ્રમાણ આપીને જતી હોય છે. હું જ્યારે આ વાત કરું ને ત્યારે મારું આમ તાળવે આવી જાય. મને એ સીન જ મારા મગજમાં આમ થવા મળે કે કોણ હતું કે જે મને મૂકી ગયું આવી રીતે. એટલે હોય છે આવું બધું હોય છે, પણ એવું ના કહી શકે કે તમને અંદર ભગવાન આવવા મળ્યા. કોઈ શક્તિઓ તમારી અંદર ના પ્રવેશી શકે. એ તો છે, એ મીઠા છે. પણ તમે જેમ પહેલા વાત કરતા હતા કે જ્યોતિષને અત્યારે બહુ બધા લોકો આવે છે કે આમ કરી દો તો આમ થઈ જાય. હવે આમાં ઘણી બધી રેમેડીઝ ચાલે છે કે તેજ પત્તા પર લખી દો મારે 1 કરોડ રૂપિયા જોઈએ છે, અને પછી એમાં 2 લવિંગ ફસાવી દો અને પછી એને બાળી દો તો તમને 1 કરોડ રૂપિયા મળી જાય. તો એવું મળી જાય? હવે ચલો આપણે ટ્રાય કરીએ. તેજ પત્તા પર 1 કરોડ નહીં, આપણે ખાલી 1 લાખ રૂપિયા જ લખીએ. બરાબર છે, મળે છે. તેજ પત્તું ખાલી બળી જશે. તેજ પત્તાનું આપણે જેટલાનું 1 રૂપિયા, પણ તેજ પત્તું લેવા છે નુકસાન થશે 1 રૂપિયાનું. એવું નથી હોતું. એવું કહે છે કે સાબુ થવું જોઈએ. હવે તેજ પત્તું છે ને કટવટ વગરનું તૂટેલું ફૂટેલું શોધવામાં દમ નીકળી જાય પહેલા. હોય જ નહીં. સમજો, હું રેમેડી, તેજ પત્તાની રેમેડી અમે પણ આપીએ છીએ, બરાબર, પણ એ કેવી તમને હેલ્થમાં પ્રમોટ કરે. એવી કોઈ રેમેડી નથી કે એવો કોઈ ઉપાય નથી કે રાતો રાત લાખો રૂપિયા આપે. હવે કોઈ ગામડામાં એકદમ
એકદમ પીડિત ગામડું છે એકદમ, કે જ્યાં કૂવો વર્ષો સુધી કૂવા છે, બધી વસ્તુઓ આપણે બધા અછત છે, બધી વસ્તુનું પાણીની અછત છે, પછી લોકો બી બહુ ઓછા 5-10 ઘર જ ખાલી એ ગામડામાં બચેલા છે, કશી જ સગવડ નથી. અને હું એમ કહું કે તમે આ તેજપત્રા ઉપર લખો તો તમારી કાલે ને કાલે સવારે તમને મર્સિડીઝ બેન્ઝ આવી જશે. પણ મર્સિડીઝ બેન્ઝ માટે એમાં રોડ જ નથી, આવશે ક્યાંથી? એ રોડ જ ગાડું ચલાવવાનો રોડ છે, ક્યાંથી આવશે? કોઈ પણ ઉપાયને સાંભળો ને ત્યારે થોડી અક્કલ લગાવો. AI નો જમાનો છે, જ્યોતિષને માનો. હું પોતે જ્યોતિષ છું, પણ હું ક્યારેય તમને એવી ભ્રમિત જગ્યાએ નહીં લઈ જાઉં. એકદમ જ્યાં તમને આકાશી રેકોર્ડ કહું છું ને એ જર્નીમાં તો હું પોતે તમને બી લઈ જઈ શકું છું, પણ તમારે એટલું બધું મેડિટેશન તમારે કરવું પડે, તમારે અમુક એના નિયમો પાડવા પડે, તો તમને બી તમારા જન્મ દેખાડી શકું છું. એવું નથી કે આ બધી મિથ્યા વસ્તુઓ છે. કોઈ પણ વસ્તુનું સચોટ પ્રમાણ હોય છે. મેં તમને જે બી ઉદાહરણ આપ્યા અત્યારે, તો તમને ખુદને બી એક દિલમાં લાગશે કે મેં જે કંઈક કીધું ને એનું કંઈક સત્યતાથી નજીક છે. બિલકુલ. કે જેમ તેમ હું એમ કહી દઉં કે હા, હવે કોઈ અનએજ્યુકેટેડ હોય, ભણેલો જ ના હોય, ને હું કહું કે તે જ પત્તા પર તું આપણે લખ તો તને કંપનીનો CEO બનાવી દેશે. એટલે ભાઈ એ પ્યુનને બી લાયક નથી તો CEO કેવી રીતે થશે? નસીબ કામ કરે છે, પરત કામ કરે છે, પણ મહેનતનું બી ફળ એટલું જ છે. બરાબર છે? તમારું નસીબ તમારા ગ્રહ જેટલું કામ કરે છે ને એટલું સિક્કાની બીજી બાજુ મહેનત બી એટલી જ કામ કરે છે. હું એમ કહું કે મારે તો હું જ્યોતિષ છું, પણ તમને ક્યાંથી ખબર? મારે ઘરે ઘરે પહોંચવા માટે તમારો સહયોગ લેવો પડ્યો ને. હું પોડકાસ્ટમાં આવીશ, હું ઇન્સ્ટા પર એ થઈશ, તો તમારી સાથે હું મહેનત કરીશ તો તમારી સુધી મારું જ્ઞાન પહોંચાડીશ ને. હું બેસી રહીશ ને એવું કહીશ કે હું તો બહુ સરસ જ્યોતિષ જોઉં છું, તો તમને ક્યાંથી ખબર પડશે કે હું કોણ છું? ફાલ્ગુની બેન છે ભાઈ, ક્યાંથી ખબર પડશે? એટલે પરત અને મહેનત સિક્કાની બે બાજુ છે. સિક્કો તો જ તમારે બજારમાં ચાલશે કે તમે બે વસ્તુ કરશે આપણે સાથે કરશો. પણ તમે હમણાં છે ને ચાલુ થતા પહેલા ઓફ ધ કેમેરા જે તમે મને કીધું, આપણે જે મેં તો એડવાઇસ દીધી તમારી જોડેથી, બધા લોકો માટે હું માંગુ છું કે આ વર્ષ એવું કહે છે કે 2026 મેટલનું વર્ષ છે. અને મેટલમાં વૃદ્ધિ બહુ થશે, પુષ્કળ. તો તમારું પ્રિડિક્શન શું કહે છે કે શું લઈ લેવું જોઈએ અત્યારે? ચાંદીમાં હજી આંખ બંધ કરીને રોકાણ કરો. હું પોતે બી કરું છું એટલે તમને એક સલાહ આપું છું. હવે જમાનો છે કોપરનો. કોપર નેક્સ્ટ ચાંદી બનવા જઈ રહ્યું છે. બરાબર છે? સોનું હજી પણ લેવાય, કારણ કે આ 3 વસ્તુ અત્યારે એવી છે. પણ હું MCX કે તમારી જે તમે જુગાર રીતે રમતા હો ને એમાં ના છે, ફિઝિકલીની જ વાત થઈ રહી છે. ઇન્વેસ્ટ કરવા માંગતા હોઉં ને શોર્ટ ટાઈમ માટે તો બહુ સરસમાં સરસ છે. અને સોનું તો કરી જ શકાય, કારણ કે અત્યારે તો સૂર્યનું વર્ષ એટલે સોનાનું વર્ષ છે. આ તો મારું જે પ્રિડિક્શન છે તો સોનું 2,10,000 જવું જોઈએ. મને તો કોઈ કીધું 2.5 લાખ સુધી જશે. મેં કીધું તો જો મારું પ્રિડિક્શન 2,10 નું તો છે જ એમ, અને એ બી આ વર્ષના એન્ડ સુધી. અને 1.65 તો છે જ આજે જ, આજનો ભાવ છે. એટલે 2,10 તો મારું છે જ આ વર્ષમાં પ્રિડિક્શન કે ગોલ્ડનું વર્ષ છે. અને ચાંદી તો એનાથી બી વધારે જશે. હા, આવું તમે કંઈક રેમેડી કોઈની સાંભળો કે એવું નહીં કે હું તમને એવું નથી કહેતી કે તમે પત્તા પર લખશો તો તમને ગોલ્ડ આવી જશે. ના, તમે એક સારું ઇન્વેસ્ટમેન્ટ કરો કોઈક જગ્યાએ, સારી જગ્યાએ તમે તમારી વેલ્થ લેશો, કોઈ જગ્યાએ તમે જમીનમાં રોકાણ કરશો. એવા બધા તમે મારી પાસે આઈડિયા લેશો ને તો ખરેખર જ્યોતિષ તરીકેના મારા આઈડિયા તમારા જીવન બદલી નાખશે. કારણ કે હું સદંતર એવું જ તમને ઉપાય આપીશ કે જે તમે કરી શકો. બિલકુલ. એક વસ્તુ લખવાથી હું તમને એમ કહું કે જમણા હાથમાં ડાબા હાથમાં મેં લખી દીધું અત્યારે. 24 લખો. 24 તો શું થશે? એવું કે જે થઈ જાય બધું, કશું જ નહીં થાય. બીજા દિવસે જતું રહેશે, 24 અવર્સ પતી જશે નહીં. અમુક વસ્તુ અસર કરે છે, પણ ક્યારે? નક્ષત્ર, પહર, સમય, એ બધું બહુ ઇફેક્ટ કરે. કોઈ પણ વસ્તુ તમે હાથ ઉપર લખો, ગમે તે તમને રેમેડી હોય, એનો સમય, એનો પહર, બધી વસ્તુઓ એટલું બધું તમારે ધ્યાનથી કરવું પડે છે. કોઈ પણ
રેમેડી હોય એમને એમ ના ના કરાય. કરી શકાય. અત્યારે તો જે ને તે જ્યોતિષ થઈ ગયા છે. મને તો નવાઈ લાગે, મને તો 30 વર્ષ થવા આવ્યા અત્યારે, 29 થી 30 વર્ષથી આ ફિલ્ડમાં છું, તો બી હું મારી જાતને હજી બી ઝીરો માનું છું. તો અત્યારે તો બધા જ ધુરંધર થઈને બેઠા છે. બરાબર છે, બધાને જ એવું છે કે અમે ઉપાયો આપી દઈએ. એવું નથી કે તમે ફેમસ થઈ રહ્યા છે, શોર્ટ ફેમ મળી રહી છે ને ઉપાય. શોર્ટ ફિલ્મ પણ તમે કોઈની જિંદગી સાથે ખેલી રહ્યા છો. ધેટ્સ ટ્રુ. તમે કોઈનું છે ને તે મૃત્યુ મર્ડરથી કરી નાખો ને એના કરતાં બી ખરાબ અસર તમે આશા અપાવવાની છે. કારણ કે તમે કોઈને આશા અપાવો ને, જ્યારે માણસ આશા તૂટે ને ત્યારે એને છે નરકની સૈયા જેવું એ દુઃખ ભોગવે છે. તો તમારે ભોગવવું જ પડે. એટલે તમે એવું, હું જ્યોતિષમાં બી હવે અત્યારે બધા કહે છે કે કોઈ બી એસ્ટ્રોટોક ઉપર જાઓ કે તમે ફર્સ્ટ પ્રિડિક્શન ફ્રી. હવે વિચાર તો કરો, તમે 1 મિનિટની અંદર તમે આપણે પોતાના કોઈ બી જગ્યાએ જાઓ તો તમને શ્વાસને બી આપણે પ્રેક્ટિસ કરતા વાર લાગે છે એ વેધરમાં, તો 1 મિનિટમાં કોઈ વ્યક્તિ તમારું જીવન પ્રિડિક્ટ કરી શકશે? બિલીવ તમે તમારી જાતે તો વિચારો, તમે કઈ જગ્યાએ દોડ તો તમારી ક્યાં છે, તમે ક્યાં અંધાધૂંધી દોડ કરી રહ્યા છો. 1 મિનિટમાં તમે તમારા જીવનના ઉપાય લેવા જઈ રહ્યા છો. અને જ્યોતિષ તમે થોડા જાણતા હોવા જોઈએ. તમારી કોઈ વ્યક્તિ જ્યોતિષ વસ્તુ કેવું છે, ફક્ત ગ્રહની તમારી પરિસ્થિતિઓને પણ એની સાથે આપણે લેવી પડે. એને ઉપસ્થિત પરિસ્થિતિની સાથે આપણે લેવી પડે. એટલું ખાલી તમને ગ્રહની, તમે ક્યાં રહો છો, ક્યાં નહીં, તમારું અપબ્રિંગિંગ ક્યાં છે, તમે કયા પરિસ્થિતિમાં તમારો ઉછેર થયો છે, એ બધું જ્યારે ભેગું થાય ત્યારે તમે કોઈને વિશે પ્રિડિક્ટ કરી શકો. ઓકે, તો આપણે ઘણી બધી વાતો કરી, પણ તોય હજુ એક આપણો તમારી એક્સપર્ટીઝ બાકી રહી જાય છે, અને એ છે ફેસ રીડર. તો હવે આ ફેસ રીડિંગ કેવી રીતે કામ કરતું હોય ને એનાથી તમને શું ખબર પડે માણસને? જો સૌથી ભાગ્યશાળી સ્ત્રી ગોળ ફેસ વાળી, હું ગોળ ફેસ છું એટલે નહીં, રાઉન્ડ ફેસ વાળું પતિને હંમેશા સરળ ને સારી દિશા અને એના મેરેજ પછી પૈસો આવે જ. બરાબર છે. ઓવલ શેપ વાળી, બરાબર છે, એ સ્ત્રીઓ હંમેશા સેક્સ અપીલ એટલે શું કે જ્યારે કોઈ પણ જગ્યાએ ગઈ હોય ને, દીપિકા પાદુકોણ, તેની અપીલ સેક્સ અપીલ પડે. સેક્સ અપીલ એટલે કોઈ કોન્ટ્રોવર્સી ના કરતા, કોઈ કોમેન્ટ બીજી ના કરતા. સેક્સ અપીલ એટલે એક જાતનું એટ્રેક્શન. એના એક ફેસના એક નાક નકશો આમ કોઈ દોરેલું હોય ને એવું લાગે. જેમ તમે ખજૂરાઓ છો, બધી મૂર્તિઓને કેવી તમે એને આમ દોરેલી જોવો છો, એવી તરાશૈલી જેની હોય ને એ પર્સનાલિટી ઓવલ પર્સનાલિટી હોય. પછી તમને આવે છે ચોરસ ફેસ. ચોરસ ફેસમાં હંમેશા સ્ત્રીઓ છે ને ડિપેન્ડન્ટ લાઈફ જીવતી હોય, એટલે એને જલ્દી ફાસ્ટ એને બહુ રિઝલ્ટની ખબર ના પડે. ગણિતમાં એને કોઈની બી જરૂર પડે, મા બાપની, ભાઈની, બહેનની, મિત્રની, પતિની ડિસિઝન જાતે ના લઈ શકે. મોટી આંખો વાળી સ્ત્રીઓ છે ને હંમેશા બહુ દૂરનું ઓછું વિચારી શકતી હોય. જેટલી આંખો ઝીણી ને એટલું વિચાર તમારો વધારે, જેટલી આંખો મોટી એટલી તમારી વિચાર શક્તિ ઓછી તમારી. સરસમાં સરસ હું આપણે બહુ સુંદર સ્ત્રીને જે એકદમ એની તરાશેલી એની મૂર્તિની જેવી કહું ને, તો તમે ક્લિયોપેટ્રા તમે સર્ચ કરજો ગૂગલ ઉપર. બરાબર છે. રિયલમાં તમને કે નાગીનો કેવી દેખાતી હોય, એમની આપણે કૃતિ કેવી હોય ને, તમને એના ફેસમાં દરેકે દરેક, જે હું એનિમલ એસ્ટ્રોલોજી કહું છું ને, તમને એનામાં સ્ત્રી, નાગના ને એક તમે આપણે એના અવયવમાં એક તમને ખાસિયત, દરેકે દરેક પર તમે કવિતા લખી શકો ને એવી. એટલે આ સુંદરતા, પણ આવી સુંદર સ્ત્રીઓ હંમેશા વિનાશનું કારણ બને. સાચી વાત છે. કારણ કે એવી સાચી વાત છે, જેટલી સુંદર વસ્તુઓ એટલું વિનાશનું જ. કારણ કે સુંદર પહેલા તો તમારું સમયવાનું મન વિચલિત કરે, એટલે મનમાં પાપ જગાવે. બરાબર છે. બીજું, એને મેળવવાની ઈચ્છા થાય એટલે લાલચ જગાડે. ત્રીજું, જો ના મળે તો તમારામાં વેરભાવની
યસ એ કરે. એટલે જેટલી સુંદરતા છે એટલું તમારે સમજવાનું. મહાભારત એમને એમ તો રચાય જ નથી. સુંદરતાની પાછળ રામાયણ બી થયું છે, સુંદરતાની પાછળ મહાભારત બી થઈ છે. બધું જ તમે જો ઇર્દ ગિર્દમાં કંઈક ને કંઈક તો સુંદરતા કે છે. સ્ત્રીની કે તમે મૃગની કહો, સીતા માતા મૃગ જોઈને સુંદરતા એના કરી શક્યા. એટલે કોઈ પણ જગ્યાએથી મોહ માયાથી છે ને એ આઈ થિંક વિનાશનું એ છે. પુરુષનો ચહેરો કયો સરસ ગણાય, જે પુરુષના આપણે ફેસ ઉપર ચામડી જેની અહીંયાની સોફ્ટ હોય ને, એ પુરુષ હંમેશા દયાળુ સ્ત્રીને સમજનારો હોય. અહીંયાની ચામડી જેની બી સોફ્ટ હોય તે. જે પુરુષના છાતીમાં વધારે વાળ હોય ને એ દયાળુ હોય, એ સમજી શકતા હોય. અને જે પુરુષના આપણે છાતીમાં વાળ નથી હોતા એને મક્કરીની એક નિશાની ગણી લેજો કે એકદમ પેલું નફ્ફટ માણસ કે જેને કોઈ વસ્તુની અસર ના થતી હોય ને એવા પુરુષોમાં એ લોકો આવે. પણ તો પછી જયારે લગ્ન કરવાના હોય ને ત્યારે કેવી રીતે કુંડલીની પહેલા ને કે તારો શર્ટ ઉતારીને મને બતાવી દે કે આ કઈ રીતે છે ને. સાચી વાત છે. એક વાત જો સાતો એક ફેક્ટ છે કે આપણા ભારતમાં પુરુષોને છાતીમાં વાળ હોય છે, પણ ઘણા બધા કન્ટ્રીઝ એવા હોય છે કે બિચારાઓને વાળ જ નથી આવતા. એટલે કોઈ કન્ટ્રીમાં બી કામ મેરેજ જેવું રહે છે જ ક્યાં ભાઈ લિવિંગ પર તો રહે છે. આ જ મોટું ઉદાહરણ થઈ ગયું. પોઈન્ટ છે તો ગુડ પોઈન્ટ. ક્યાં છે હજી બી લગ્ન સંસ્થાન ઇન્ડિયામાં ટકેલી છે. બીજી બાજુ તો છે 3-4 મહિના આપણે ના ગઈમું, 3-4 વર્ષે બી ના ગઈમું તો આવજો ને ટાટા બાય બાય. એમને કદાચ પેલું ફેમિલી વાળું સ્ટ્રક્ચર જ નથી. લાઈક હું પણ રહેલી છું બહાર, ડીએનએ પણ કામ કરે ને. હા, અને હું પણ બહાર રહેલું છું ને તો આપણે એટલું ફરક લાગે ને કે આપણે હોય તો આપણા ફેમિલી જોડે મમ્મી પપ્પા ભાઈ બહેન છે, ચલો જઈએ, આ ફંક્શન છે, કોઈના ઘરે ફંક્શન છે, જવું જ પડે. આપણે તો એવું હોય છે કે ના જઈએ તો ખોટું લાગશે. ત્યાં એવું કંઈ છે જ નહીં, કારણ કે ફેમિલી છે. એકલતાને એ લોકો જેમ આમંત્રણ આપે છે ને, આપણે એ પરિસ્થિતિમાં આપણે જઈ જ રહ્યા છીએ. આપણે બી બહુ નજીક જ છે. જેમ ડાયાબિટીસમાં મને લાગે છે આપણે સેકન્ડ છે. ભારત સેકન્ડ નંબર આવે છે. ડાયાબિટીસ ને કેન્સર ને બધામાં આપણે ટોપ કરવા. હા, તો મને લાગે છે ડિપ્રેશનમાં બી આપણે નજીકમાં સેકન્ડ આવી જ છીએ. તમારી એક્સપર્ટીઝ એ પણ કામ આવશે. તમે ડિપ્રેશનમાંથી બી લોકોને બહાર કાઢે છે. કારણ કે બહુ બધું અત્યારે છે ને, હું તો કહું છું કે દરેકને બધા અત્યારે એકનો જમાનો કરીને કે એક જ બાળક જોઈએ. સાચી વાત કહું, બાળકો 2 જોઈએ જ. તમને પોતાને આગળ જતા તમને તમારા ઘડપણનો સહારો બનવા માટે નથી કહેતી, પણ એ લોકોનું બચપન સારું જશે. અને કમસે કમ છે ને 2 વ્યક્તિ હોય ને તો તમને વસ્તુને વેચવાની ભાવના એ થશે. એકલું વસ્તુ હોય ને તો એકલું મેળવવાનું એ છીનવવાની ભાવના આવશે, અને પેલું વેચવાની ભાવના. છીનવવાની ને વેચવાની ભાવનામાં બહુ ફરક છે, અને એ તમારું ભવિષ્ય લખવાનું છે એમ. એટલે જો એક મોટો પ્રોગ્રામ કરવા જઈ રહી છું હું. આપણે પ્રેગ્નન્સીનું મંત્રો સંચારથી આપણે જે ગર્ભ સંસ્કાર કરવાનું એક પ્રોગ્રામ કરવા જઈ રહી છું શોર્ટમાં જ. એટલે બધાને ફ્રીમાં ઇન્વાઇટ કરવાની છું એને. કારણ કે હું એવું માનું છું કે આ એક જ આપણે અંદરથી જ એટલું બધું બાળકને પ્રભાવિત અને સંસ્કારી કરી નાખીએ ને કે મારું આવનારું ભારતમાં જે બી બાળક જન્મે ને અભિમન્યુ જેવું કે મારું આવનારા ભારતનું દિશા જ આમ માતાના ગર્ભમાંથી જ બાળક એટલું હોશિયાર, તંદુરસ્ત અને પવિત્ર આત્મા લઈને જન્મ લે કે મારા ભારતની દિશા જ કંઈક ઓર હોય. વાહ, ખૂબ સરસ. આ ખૂબ સરસ વિચાર જોડે આપણા પોડકાસ્ટને આપણે અહીંયા વિરામ આપીએ. અને આજે ખૂબ સરસ નવી ઇન્ફોર્મેશન તમે મારા જોડે શેર કરી, એના માટે તમારો ખૂબ ખૂબ આભાર. અને તમે જ્યારે બી તમારે કોઈને રીડિંગ કરવું હોય, આકાશી રેકોર્ડમાં જીવનમાં કંઈ બી એવા પ્રોબ્લેમ હોય, ખરેખર તમે જ્યોતિષમાં સાચી સલાહ લેવા માંગતા હો, એ સાચી દિશા, તો તમે 100% મારો કોન્ટેક્ટ કરી શકો છો. ડિસ્ક્રિપ્શનમાં મેન્શન કરી દઈશું ડિટેલ્સ બધી, તો તમે ફાલ્ગુનીબેનને રીચ આઉટ બિલકુલ. અને મારી સબસ્ક્રાઇબ બી કરશો ચેનલને, કે જેનાથી તમને મારા વિડીયો અવારનવાર મળતા રહે. અને ઓબ્વિયસલી ઇન્ફોર્મેશન નવી જે તમે પ્રોવાઈડ કરશો. અને બીજાને બી તમારો વિડીયો કદાચ તમે શેર કરશો તો એ લોકોને કામમાં આવશે, તો તમને પેલું કેવું આંગળી ચીંધ્યાનું પૂન એ તો મળે જ છે, એ બી મળશે. બિલકુલ બિલકુલ.